સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી બબીબાઈના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ स्वरूपदानदातारं भावभक्ति विवर्धकम्। प्रभु श्री गोपाललालजी આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। બબીબાઈ પોરબંદર ગામના નિવાસી હતા અને રાણાના ઠકરાણા હતા। શ્રી ગોપેન્દ્રજીના અનિમ સેવક હતા અને તેમને માથે શ્રી ગોપેન્દ્રજીના ચરણારવિંદ બિરાજતા। એક માસમાં 2 ચતુરાદશી આવે તે બંને દિવસ શ્રી ગોપેન્દ્રજીનો જન્મોત્સવ પોતે મનાવતા અને સર્વે વૈષ્ણવને પ્રસાદ લેવડાવતા। તેમને સેવ્ય સ્વરૂપ સાનિધ્ય હતા અને જે સમયે આપને જે ઈચ્છા થાય તે સામગ્રી માગી લેતા। નવલભાઈ વાણિયા વૈષ્ણવ બબીબાઈના સંગી હતા। બબીબાઈ નવલભાઈને શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ જ માનતા। વળી પોતે રાજાના ઠકરાણાપણાનું અભિમાન છોડી દઈ સમાજ તથા ભગવદ ગુષ્ટમાં છૂટે પટે બેસતા અને અષ્ટપહોર સેવામાં નિર્ગમન કરતા। એવા પૂર્ણ કૃપા પાત્ર હતા, તેમની વાર્તાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગયો હોય તો तुम दासानुदास चरण जान्य में क्षमा करजो। बोल प्रभु श्री गोपाल लाल की जय।